So once again, welcome everyone in thermodynamics. I think we have covered all the basic phenomena regarding the thermodynamics, or you can say understanding the thermodynamics. We are almost see some basic terms, some basic laws, and some basic equations. By that, we can derive the more equations, or you can say with the help of we are deriving the another laws and their equations. So I think we have enough knowledge regarding the thermodynamics. So in this session, we are see the change in entropy in reversible process. Change in entropy in reversible process. ચેન્જ ઇન એન્ટ્રોપી ઇન રિવર્સિબલ પ્રોસેસ એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયા દરમિયાન થતો એન્ટ્રોપી ફેરફાર આપણે બે પ્રોસેસ જોવાના છે, એક રિવર્સિબલ પ્રોસેસ અને એક બીજું છે ઇરરિવર્સિબલ, એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયા દરમિયાન અને અપ્રતિવર્તી પ્રક્રિયા દરમિયાન. આ બે પ્રોસેસ જે છે, ડ્યુરિંગ ધીસ ટુ પ્રોસેસ વોટ ઇઝ ધ ચેન્જ ઇન એન્ટ્રોપી. આઈ થિંક કદાચ આ બતાતું ન હોય કોઈને, તો અહીંયા રિવર્સિબલ પ્રોસેસ એવું લખેલું છે ઇંગ્લિશમાં. રિવર્સિબલ એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયા, અને અહીંયા લખ્યું છે ઇરરિવર્સિબલ એટલે કે અપ્રતિવર્તી પ્રક્રિયા. ઓકે, સો ડોન્ટ ગેટ પેનિક કે સર વી કેન નોટ સી વેરી પ્રોપરલી, બટ ડોન્ટ વરી, ઇટ્સ જસ્ટ રિવર્સિબલ એવું લખેલું છે ત્યાં. ઓકે, તો આ બે પ્રક્રિયાઓ દરમિયાન જે એન્ટ્રોપીનો ફેરફાર થાય છે એ આપણે જોવાનો છે. એમાં ટુડે વી સી ધી ચેન્જ ઇન એન્ટ્રોપી ઇન રિવર્સિબલ પ્રોસેસ. પ્રતિવર્તી પ્રક્રિયા માટે જે ફેરફાર થાય છે એની જ આપણે વાત કરીએ. સો ફોર પ્રતિવર્તી પ્રક્રિયા માટે ચેન્જ ઇન એન્ટ્રોપી એટલે કે વી શુડ ફાઇન્ડ ધી ડેલ્ટા એસ. આપણે ડેલ્ટા એસની વેલ્યુ જે છે એ ગોતવાની છે. ઓકે, સો લેટ અસ ટેક વન એક્ઝામ્પલ ફોર ગેસિયસ સિસ્ટમ. કોઈ ગેસિયસ સિસ્ટમ જે છે એની માટે જો આપણે વાત કરીએ તો આજે ગેસિયસ મોલેક્યુલ્સ જો આપણે લઈએ તો આપણને ખબર છે કે સો ગેસ ઇટ શુડ બી આઇડલ ગેસ, એટલે કે જે આપણે ગેસની વાત કરીએ એ વન ઓફ ધી આઇડલ ગેસીસ, આદર્શ વાયુ. હવે એ આદર્શ વાયુને આપણે સિલિન્ડરની અંદર ભરીએ, જે આપણે સિસ્ટમ અને સિલિન્ડરની અંદર જે ગેસિયસ પાર્ટિકલ્સને આપણે ભર્યા હતા, અને પછી જે વી હેડ ડન ધી લોટ્સ ઓફ ડિસ્કશન ઓન સિસ્ટમ એન્ડ કાર્ય, વર્ક ડન બાય ધી સિસ્ટમ, વર્ક ડન બાય ધી સિસ્ટમ, કાર્ય જે છે પ્રણાલી દ્વારા થાય અથવા પ્રણાલી ઉપર કાર્ય કરીએ ત્યારે જે એનર્જી ચેન્જ રહે એની ઘણી બધી વાતો કરીએ. તો એ સિલિન્ડરની અંદર તમે જ્યારે આદર્શ વાયુને આપણે ભરીએ ત્યારે એની અંદર એ ગેસિયસનો કોઈ વેટ નહીં હોય, અને દેર ઇઝ અ નો એક્સટર્નલ ફોર્સિસ દેર એટ ઓલ. પિસ્ટનની અંદર પણ એનું એક પણ જગ્યાએ ઘર્ષણ બળ અથવા એવું એક બળ ત્યાં અસ્તિત્વ ધરાવતું. હવે એ આખી સિસ્ટમ જે છે એને આપણે થર્મોસેટની અંદર રાખી દઈએ. આપણે જે એ વાત કરી હતી કે ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ અવર સિસ્ટમ. આ સિસ્ટમની અંદર એ ગેસિયસ પાર્ટિકલ્સને ભરેલા છે, અને એની ઉપર વી આર એપ્લાઇંગ ધી પિસ્ટનથી એની ઉપર જે પ્રેશર લાગે છે, અને આ આખી સિસ્ટમ જે છે એને અલ્ટિમેટલી એક થર્મોસેટની અંદર મૂકેલું છે. થર્મોસેટ, વોટ ઇઝ મિનિંગ ઓફ થર્મોસેટ? આ એક એવું મશીન છે અથવા એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે એની અંદર આપણે ટેમ્પરેચર વી કેન મેન્ટેન. ટેમ્પરેચર જે છે
એને આપણે મેન્ટેન કરી શકીએ છીએ. સપોઝ ઇફ યુ હેવ ટુ ડન ધીસ પ્રોસેસ ઓન 110 ડિગ્રી સેલ્સિયસ, તો વી કેન મેન્ટેન ઇટ થ્રુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. આ થર્મોસેટની અંદર આપણે આ ટેમ્પરેચર જે છે એ મેન્ટેન એટલું કરી શકીએ છીએ. ઓકે, સો ધીસ ઇઝ ધી થર્મોસેટ. એની અંદર આખી પ્રણાલીને આપણે રાખેલી છે. હવે ટેમ્પરેચર આપણે રૂમ ટેમ્પરેચર કરતાં તો થોડું ઘણું ડિફરન્સ હોવાનું. સપોઝ આપણે વાત કરી છે કે એની રિએક્શન કેન હેપન એટ 25 ડિગ્રી સેલ્સિયસ, પણ રૂમ ટેમ્પરેચર જે છે એ કંઈક ડિફર જ હશે, બરાબર, કંઈક અલગ હશે. દેટ્સ વાય વી હેવ ટુ ટેક અ થર્મોસેટ એન્ડ મેન્ટેન ધી ટેમ્પરેચર. એટલે આપણે ટેમ્પરેચર ફિક્સ કરીએ શકીએ. પછી ઇટ કેન નોટ બી વેરી, એ મૂવ નહીં થઈ શકે 110થી એબવ અથવા તો લો નહીં જઈ શકે. તો એને આપણે કહીએ છીએ અચળ તાપમાન એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એની રિએક્શન કેન હેપન ઇન થર્મોડાયનેમિક્સ મેજોરિટી આર ધી કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. એટલે તાપમાન જે છે એ અચળ છે. નાવ વી આર પ્રોવાઇડિંગ ધી હીટ. હવે જો આપણે આજે આપણી પ્રણાલી છે એને ઉષ્મા પૂરી પાડીએ છીએ બાય ધી હીટ આપીને આને આપણે એનર્જી પ્રોવાઈડ કરીએ છીએ. અને ગેસિયસ પાર્ટિકલ જે છે દે આર એબ્ઝોર્બ ધીસ એનર્જી. આપણે હવે આને હીટ આપીએ એવી કોઈ બહાર એક્સટર્નલથી, અને આ હીટ જે છે એનું એબ્ઝોર્પ્શન ગેસિયસ પાર્ટિકલ જે અંદર રહેલા છે એના દ્વારા હીટનું જે છે એ એબ્ઝોર્પ્શન થાય છે. એટલે કે ટૂંકમાં ઉર્જા જે છે એ આ મોલેક્યુલ્સ ગેઇન કરે છે. હવે વાયુ જે છે પ્રતિવર્તી પ્રોસેસ દરમિયાન આપણે જે રિવર પ્રોસેસની વાત કરીએ છીએ રિવર્સિબલની અંદર, આ રિવર્સિબલ પ્રોસેસની અંદર તાપમાન જે છે એ ઉષ્માનું ફોર એક્ઝામ્પલ એટ T ડિગ્રી સેલ્સિયસ, એટલે કે એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રતિવર્તી પ્રોસેસની અંદર આ ગેસિયસ પાર્ટિકલ જે છે ઇટ્સ ફોર એક્ઝામ્પલ ક્યુ, ઓર યુ કેન સે તમારી બુકની અંદર કદાચ પોઝિટિવ ક્યુ પણ લીધેલું, ક્યુ કેલરી. આટલી ઉષ્માનું જે છે એ એબ્સોર્પ્શન કરે છે, એટલે કે શોષણ કરે છે. આપણે કીધું ને કે એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર આ એક પ્રણાલી છે, એની અંદર જે ગેસિયસ પાર્ટિકલ છે એને આપણે બહારથી હીટ પ્રોવાઈડ કરીએ છીએ. ત્યારે એ પાર્ટિકલ્સ, એ ગેસિયસ પાર્ટિકલ જે હીટનું એબ્સોર્પ્શન કરે, શોષણ કરે છે. તો કેટલું શોષણ કરે છે? ફોર એક્ઝામ્પલ at T constant temperature in reversible process the gaseous particle absorb the Q calorie energy. Q calories જેટલી ઉષ્મા જે છે એનું એ શોષણ કરે છે. તો આ પ્રકરણ માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર છે ફોર ડેલ્ટા એસ ચેન્જ ઇન એન્ટ્રોપી ફોર રિવર્સિબલ પ્રોસેસ પ્રતિવર્તી પ્રક્રિયા માટે ઇઝ ઇક્વલ ટુ પ્લસ QREV reversible upon T. So change in entropy it can be representing as follows equation. આ ઇક્વેશન વાળા આપણે દર્શાવી શકીએ. ફોર એક્ઝામ્પલ પ્રણાલી જે છે ધીસ ટેમ્પરેચર ગિવન ટેમ્પરેચર T તાપમાને જો આટલી ક્યુ ઉષ્માનું શોષણ કરે તો જે સરાઉન્ડિંગ એટલે કે પરિસર અથવા તો જે આપણું કે જેની અંદર થર્મોસેટની અંદર આપણી આખી પ્રણાલીને મૂકેલી છે એમાંથી ક્યુ એનર્જીનું શોષણ કરશે. કારણ કે આપણે જે એનર્જી પ્રોવાઈડ કરશું શરૂઆતમાં આની અંદર એપ્લાય થાય છે, પછી ગો થ્રુ ધીસ પર્ટિક્યુલર સિસ્ટમ આપણી સિસ્ટમની અંદર. તો એનર્જી ઇટ કેન નોટ બી એબ્સોર્બ ફ્રોમ ધી સરાઉન્ડિંગ. પોઈન્ટ ઇઝ દેટ, કહેવાનો મતલબ એમ છે કે ઉર્જાનું જે શોષણ આપણી પ્રણાલી કરશે એ સરાઉન્ડિંગ વાતાવરણમાંથી નહીં કરે, પરંતુ આજે આપણી થર્મોસેટવાળી એનર્જીને પ્રોવાઈડ કરીએ છીએ એમાંથી કરે છે. તો આની એન્ટ્રોપી જે છે આ જે થર્મોસેટવાળી અથવા જેની અંદર આપણે મૂકેલું એની એન્ટ્રોપી જે છે એની અંદર ઘટાડો થાય છે. એની અંદર ઘટાડો થાય તો આજે આપણો પરિસર છે અથવા તો આપણી જે એક્સટર્નલ સિસ્ટમ છે જેને પરિસર એવો શબ્દ આપણે વાપરીએ છીએ એની એન્ટ્રોપી જે છે એન્ટ્રોપી ફોર પરિસર માટેની is equal to minus QREV upon T. બરાબર, કારણ કે આ જે ગેસિયસ પાર્ટિકલ જે છે એ આ એનર્જીને એબ્ઝોર્બ કરી લે. સો આની એનર્જીની અંદર
અથવા તો આની એન્ટ્રોપીની અંદર ઘટાડો થાય છે, અને જેને આપણે દર્શાવી શકીએ છીએ ડેલ્ટા એસ ફોર પરિસર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ આરઈવી અપોન ટી. આરઈવી રિવર્સિબલ પ્રોસેસ છે એટલે. સો ગેસિયસ પાર્ટિકલ્સ માટે એનર્જીની અંદર વધારો થાય છે, એન્ટ્રોપીમાં પણ વધારો થાય. દેટ્સ વાય ઇટ કેન બી રિપ્રેઝેન્ટિંગ ડેલ્ટા એસ ફોર રિવર્સિબલ પ્રતિવર્તી પ્રક્રિયા માટે પ્લસ ક્યુ આરઈવી અપોન ટી. ક્યુ શોષાયેલી ઉષ્મા. યુ કેન ઓલ્સો રોટ ધીસ ક્યુ. તમે આને પણ લખી શકો અથવા આને પણ લખી શકો. અને પ્રણાલી જે છે ઉર્જાનું શોષણ, ઉષ્માનું શોષણ આ પરિસર જે છે એમાંથી કરશે, એટલે એની ઉર્જામાં જે ઘટાડો થાય છે ઇટ કેન બી રિપ્રેઝેન્ટિંગ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ યુ આર ઈવી અપોન ટી. હવે આ બે વચ્ચે જો ઇક્વિલિબ્રિયમ હોય, પ્રણાલી અને પરિસર, એ બે વચ્ચે જો ઇક્વિલિબ્રિયમ હોય, અથવા તો ટોટલ એનર્જી આપણે ગોતવી હોય, ટોટલ આપણે આ જે સિસ્ટમ જે છે એની એન્ટ્રોપી એસ ફોર સિસ્ટમ, અને આખો જે પાત્ર જે પરિસર છે એની એન્ટ્રોપી ડેશ ફોર પરિસર, યુ કેન સે પરિસર. આ બેની એન્ટ્રોપી એને જો આપણે ભેગી કરીએ તો ટોટલ એન્ટ્રોપી જે છે, ટોટલ ચેન્જ ઇન એન્ટ્રોપી એ આપણને મળે. સો ઇટ કેન બી રિપ્રેઝેન્ટિંગ ચેન્જ ઇન એન્ટ્રોપી. આપણે એન્ટ્રોપી ગોતવાની છે, પ્રતિવર્તી એન્ટ્રોપી અથવા તો પરિસરની એન્ટ્રોપીને વી હેવ ટુ કેલ્ક્યુલેટ ધી હોલ એન્ટ્રોપી. આખી જે પ્રણાલી છે એની એન્ટ્રોપી ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ ફોર સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ ફોર પરિસર. બરાબર. સો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ ફોર સિસ્ટમ, ધીસ ઇઝ પ્લસ ક્યુ આર ઈવી upon t, then plus છે પ્લસ ડેલ્ટા એસ પરિસર એની વેલ્યુ છે માઇનસ ક્યુ આર ઈવી અપોન ટી. મેથ્સનો સિમ્પલ નિયમ છે વધતે ઓછા, તો અલ્ટિમેટલી અહીંયા થઈ જાય માઇનસ ક્યુ આર. સો પ્લસ ક્યુ આર ઈવી અપોન ટી માઇનસ ક્યુ આર ઈવી, બોથ આર કેન્સલ આઉટ એન્ડ વી આર ગેટિંગ અલ્ટિમેટલી 0. આ જે છે ઇટ કેન સે ધેટ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 0. આનો મતલબ જેટલી જ પ્રતિવર્તી પ્રક્રિયાઓ છે આપણી અંદર કેમેસ્ટ્રીમાં, જેટલી જ રિવર્સિબલ પ્રોસેસ, એ રિવર્સિબલ પ્રોસેસની અંદર ચેન્જ ઇન એન્ટ્રોપી જે છે ઇટ શુડ બી 0. એ 0 હોય છે, અથવા તો એને આપણે કહીએ કે કોન્સ્ટન્ટ, અથવા સ્ટેટમેન્ટ લખવું હોય તો એવું કહી શકીએ બધી જ પ્રતિવર્તી પ્રક્રિયાઓ જે છે એ અચળ એન્ટ્રોપીએ થાય છે, એવું આપણે કહી શકીએ. અથવા તો બધી જ પ્રતિવર્તી ઘટનાઓ દરમિયાન એન્ટ્રોપીનો ફેરફાર જે છે એ શૂન્ય હોય છે. સો ધીસ ટુ સ્ટેટમેન્ટ આર અરાઇવ ફ્રોમ ધીસ કન્ક્લુઝન. ઓકે, સો ઇટ્સ વેરી ઇઝી. It is so easy. Just you have to write the equation for the change in entropy for reversible process and change in entropy for the whole system. એના માટેનું સૂત્ર ડિરાઈવ કરો. બેને ટોટલ એન્ટ્રોપી આપણે શોધીશું એટ ધી બોથ એન્ટ્રોપીઝ સિસ્ટમ્સ એન્ડ પરિસર આપણે હોલ પાત્રની, એન્ડ અલ્ટિમેટલી યુ આર ગેટિંગ 0. સો યુ કેન ગેટ ધી ટુ કન્ક્લુઝન. તમને બે કન્ક્લુઝન અહીંયા મળે. પહેલું કે બધી જ પ્રતિવર્તી પ્રક્રિયાઓ જે થાય છે એની અંદર એન્ટ્રોપીનો ફેરફાર જે છે એ આપણને શૂન્ય મળે છે. બીજું સ્ટેટમેન્ટ તમે એવું પણ લખી શકો, બધી જ પ્રતિવર્તી પ્રક્રિયાઓ અથવા તો ઘટનાઓ માટે એન્ટ્રોપીનું મૂલ્ય જે છે એ કેવું હોય છે? કોન્સ્ટન્ટ, એટલે કે અચળ હોય છે. સો આ છે પ્રતિવર્તી પ્રક્રિયા માટે ડેલ્ટા એસ એન્ટ્રોપીની ગણતરી. Now let's check the another topic from your syllabus. હજી એક ચેન્જ ઇન એન્ટ્રોપી. ચેન્જ ઇન એન્ટ્રોપીમાં નેક્સ્ટ પ્રોસેસ આપણે જોવાની છે આઇસોથર્મલ. આઇસોથર્મલ એટલે કે સમતાપી પ્રક્રિયા દરમિયાન થતો એન્ટ્રોપીનો ફેરફાર. વી હેવ ટુ કેલ્ક્યુલેટ ધીસ થિંગ્સ. બરાબર, વી હેવ ટુ
કેલ્ક્યુલેટ ધીસ થિંગ્સ. એટલે કે ઇન આઇસોથર્મલ પ્રોસેસ જે છે એની અંદર જે એન્ટ્રોપીનો ફેરફાર એ આપણે ડિરાઈવ કરવાનો છે અથવા તો કેલ્ક્યુલેટ કરવાનો છે. તો વોટ ઇઝ આઇસોથર્મલ? ફર્સ્ટ પોઈન્ટ ઇઝ હિયર. આઇસોથર્મલ એટલે કે એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. ઇટ્સ સિમ્પલ થિંગ. અચળ તાપમાન. ઇટ મીન્સ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. ઓકે, હિયર ઇઝ આ નોટ માઇનસ સાઇન, માઇનસ સાઇન નથી. ઓકે, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. આઇસોથર્મલ પ્રોસેસ જે હોય એની અંદર તાપમાન જે છે એ અલ્ટિમેટલી આપણને કેવું મળે છે? અચળ, અથવા તો એ અચળ જ હોય છે, એ આપણને ખબર છે. હવે લેટ્સ સે ફોર એની ગેસિયસ મોલેક્યુલ, કોઈ એક ગેસિયસ પાર્ટિકલ છે અથવા તો કોઈ એક ગેસ છે, એ ટી તાપમાન પિસ્ટનની અંદર જે આપણી પહેલી જ ફરીથી એ સિસ્ટમની વાત કરીએ કે ટી તાપમાને આગળ પ્રીવિયસ સેશનમાં પ્રીવિયસ ટોપિકમાં વાત કરી કે ટી તાપમાને કોઈ એક પિસ્ટનની અંદર આપણે મૂકેલો છે. હવે એની અંદર જો પ્રતિવર્તી પ્રક્રિયા થતી હોય તો એની અંદર એમાં કદનો જે ફેરફાર જે થાય છે એ આપણને ખબર છે V1 માંથી V2 જેટલો ફેરફાર થાય છે ઇન વોલ્યુમ. બરાબર, આપણે આની પહેલાં જે વાત કરી હતી એમાં ખાલી ઉર્જા ઉષ્માની વાત કરી હતી, પણ હવે આપણે સમતાપી પ્રક્રિયા એટલે કે આઇસોથર્મલ પ્રોસેસમાં ડેલ્ટા એસ જે છે એનું કેલ્ક્યુલેશન કરવાનું છે. તો એનું રિલેશન કંઈક અલગ હશે. તો એવું કહીએ કે આઇસોથર્મલ પ્રોસેસ જે છે ડાયરેક્ટલી કનેક્ટેડ હશે વોલ્યુમ સાથે, કદ સાથે. તો આપણને એટલો જ આઈડિયા છે તાપમાન જેમ વધે એમ કદની અંદર વધારો થાય, તાપમાન ઘટે એમ કદમાં ઘટાડો થાય. એટલી વસ્તુ આપણને ખબર છે. તો આપણું જે જૂનું પુરાણું જે એક્ઝામ્પલ છે કે પિસ્ટન છે, એની અંદર ગેસિયસ પાર્ટિકલ્સ લીધેલા છે અને એના ઉપર પિસ્ટનને આપણે પ્રેશરાઇઝ કરીએ, પ્રેશર રિલીઝ કરીએ, ઉષ્મા એને આપીએ, બધી જ વસ્તુ ખ્યાલ છે. એને જ આપણે આગળ ધપાવીએ. આગળ જે જોયું કે પ્રતિવર્તી પ્રક્રિયાની અંદર ગેસિયસ પાર્ટિકલ્સની અંદર એન્ટ્રોપીનો ચેન્જ. તો જો આ પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો V1 એમાંથી V2 થાય ને પછી V2 માંથી પાછા V1 આપણને મળી શકે, તો કે યસ. આ જે પ્રોસેસ છે એ રિવર્સિબલ છે. એટલે આની અંદર જે કાંઈ ચેન્જ ઇન પ્રેશર હશે, વોલ્યુમ હશે, યસ પ્રેશરની જો વાત કરું, દબાણ જે એ કોઈ દબાણ P1 હોય, P2 હોય, એ વિસ્તરણ પછી ફોર એક્ઝામ્પલ એટલે કે આ પિસ્ટન છે આપણું, આની અંદર હિયર અને ગેસિયસ પાર્ટિકલ્સ, બરાબર. તો એક્સટર્નલ ફોર્સ પ્રેશર હશે, ઇન્ટરનલ પ્રેશર P1 એવું કંઈક હશે ફોર એક્ઝામ્પલ. તો આ બધી જ પ્રોસેસ જે છે આઇસોથર્મલી બધી જ કેવી હશે? ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ હશે. આ વોલ્યુમ જે છે એ V1 માંથી V2, પછી V2 માંથી ફરીથી V1, બરાબર, કારણ કે પ્રતિવર્તી પ્રક્રિયા છે. એટલે પ્રતિવર્તી એટલે કે એમાંથી B બની જાય પછી ફરીથી B માંથી A બને. તો નેટ ઓવરઓલ ચેન્જ ઇન વોલ્યુમ ઇઝ 0. ઓકે, એન્ટ્રોપીમાં જે આગળ વાત કરી પ્રતિવર્તી પ્રક્રિયામાં ડેલ્ટા એસ જે છે એ 0 મળે છે આપણને, કારણ કે શરૂઆતની એન્ટ્રોપી કાંઈક હશે અને પછી અંતિમ એન્ટ્રોપી પણ કાંઈક હશે. એમાંથી B બનવાની અને Bમાંથી વળી પાછું. તો નેટ ચેન્જ ઇન એન્ટ્રોપી શુડ બી 0. એ આપણને 0 મળે છે. તો સેમ થિંગ ઇઝ હેપન હિયર, કારણ કે પ્રતિવર્તી પ્રક્રિયા છે. તો દબાણની અંદર પણ ચેન્જ થાય એ પણ કેવો છે? કોઈ એક ચોક્કસ નિયત છે આની જેમ, લગભગ અચળ છે એવું પણ કહીએ કે, કારણ કે અહીંયા જે પ્રેશર જે છે આપણે બહુ ઓછું વધારે અથવા ઘટાડીએ છીએ, એવું આપણે જ્યારે વાત કરતા હતા કાર્યની ત્યારે વાત કરી. તો આ પોઝિશનની અંદર કે જ્યારે આવું હોય, પ્રતિવર્તી પ્રક્રિયા હોય, વોલ્યુમની અંદર આવો ચેન્જ થતો હોય થોડો ઘણો, કારણ કે પ્રેશર અહીંયા તાપમાન તમે વધારો તો કદ વધે, કારણ કે મોલિક્યુલની એનર્જી વધે એટલે એ પિસ્ટનને ઉપર ધક્કો મારે, અને તાપમાન ઘટાડો એટલે મોલિક્યુલની ઉર્જા ડાઉન થાય એટલે પિસ્ટન જે છે એ નીચે આવે. એ તફાવત જે છે બહુ નજીવો હશે, બરાબર. તો આ પ્રેશર પણ ઓલમોસ્ટ અચળ ગણી શકીએ અથવા તો નિયત ગણી શકીએ. તો આ પોઝિશનની અંદર જે કાર્ય થાય છે એને આપણે ડિનોટ કર્યું હતું W મેક્સિમમ કાર્ય. આઈ થિંક તમને યાદ હોય કે જ્યારે બહુ નજીવો ચેન્જ હોય આ બધાની અંદર ત્યારે જે કાર્ય છે એ મહત્તમ કાર્ય થાય છે. મેક્સિમમ વર્ક ઇઝ હેપન.
જો કાર્ય મહત્તમ થતું હોય તો એકોર્ડિંગ ટુ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ આપણે એવું કહી શકીએ કે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ internal energy E is equal to Q plus W. Q plus W. W અહીંયા પ્લસ ઓર માઇનસ હોઈ શકે. W અહીંયા પ્લસ ઓર માઇનસ હોઈ શકે. હવે અહીંયા તાપમાન તો અચળ છે, બરાબર? તાપમાન અચળ છે. Sorry, here the work is the maximum. So we can write first equation like energy, change in energy, or you can say dE is equal to Q minus W. This is the first law of thermodynamics. Change in heat, એન્ટ્રોપીનો ફેરફાર ઉષ્માની અંદર ફેરફાર થશે ત્યારે જ જોવા મળે છે, જે આપણે પ્રતિવર્તીમાં ડિસ્કસ કર્યું. સો વી કેન સે that change in heat is equal to delta E. W જે છે આ બાજુ આવે, so we can get plus W. We can get TQ is equal to change in energy is equal to change in internal energy plus work. We know that here temperature is constant. તાપમાન જે છે એ કોન્સ્ટન્ટ છે અને કાર્ય જે છે એ મેક્સિમમ છે. સો વી કેન રોટ દેટ ડબલ્યુ મેક્સ ઇઝ ઇક્વલ ટુ પી ડેલ્ટા વી. પી ડેલ્ટા વી એન્ડ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ઇઝ ઓલ્સો ઝીરો, કારણ કે તાપમાન જે છે અચળ છે, કાર્ય જે છે મેક્સિમમ થાય છે. ઓકે, સો પુટ ઓલ ધીસ થિંગ્સ ઇન હિયર. આ ઇક્વેશનમાં આપણે મૂકીએ. સો વી આર ગેટ ડી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. dq is equal to W. આ W એટલે આપણને ખબર છે P ડેલ્ટા V. પણ અહીંયા આપણે જે વાત કરીએ છીએ એ આઇડલ ગેસીસની વાત કરીએ છીએ. જો આઇડલ ગેસની વાત કરતા હો, સો વી હેવ ઇક્વેશન PV is equal to nRT. PV is equal to nRT. આમાં P ને સૂત્રનો કરતા બનાવીએ, કારણ કે આપણે અહીંયા હજી કદનું પણ કામ છે. ઓકે, સો P is equal to nRT upon V. P is equal to nRT upon V. ઓકે, હવે આ સમીકરણ જે છે એમાંથી P બરાબર મારે લખવું હોય તો હું એવું લખી શકું આ સમીકરણ ઉપરથી P is equal to W upon delta V. આમાંથી જો પ્રેશરને સૂત્રનો કરતા બનાવી, સો વી આર ગેટિંગ હિયર P is equal to W, આ અહીંયા છેદમાં આવ્યું છે બરાબર, ને આ બાજુ ડેલ્ટા V. ઓકે, યસ, આ કિંમત અહીંયા મૂકો આની અંદર. સો વી આર ગેટિંગ હિયર W upon delta V is equal to nRT upon V. nRT upon V. ઓકે, નાવ ડેલ્ટા V જે છે એને આ બાજુ લઈ જઈએ. સો અહીંયાથી રિમૂવ થઈને અહીંયા આવી જાય. સો વી કેન રોટ DV. DV કયો? યસ, ડેલ્ટા V કયો કે DV કયો? બોથ આર equal, બરાબર? બોથ આર ચેન્જ ઇન ધી વોલ્યુમ. સો ઇટ નોટ નેસેસરી ટુ સિગ્નિફિકન્ટ વે ટુ રાઇટ ડાઉન ધ DU ઓર ડેલ્ટા. યા, સો નાવ પુટ ધીસ વેલ્યુ, ડબલ્યુની જે વેલ્યુ છે એને હવે આપણે આ સમીકરણની અંદર મૂકીએ અહીંયા, તો આપણને મળશે DQ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુની જગ્યાએ nRT હિયર nRT upon V into dV. ઓકે, nRT upon V into dV. નાવ T જે છે એને આ બાજુ લઈ જઈએ. સો વી આર ગેટિંગ હિયર DQ upon T આ બાજુ is equal to nR upon V into dV. Okay, I think you don't have any મિસઅન્ડરસ્ટેન્ડિંગ. અહીં સુધી બધાને ક્લિયર કટ આઈડિયા હશે. ઓકે, હવે આજે આ સમીકરણ છે એ સમીકરણનું ઓવરઓલ વોલ્યુમની અંદર V1થી લઈને V2ની અંદર સંકલન આપણે જો કરીએ, આપણે સંકલન કરીએ તો લેટ્સ ગેટ ધ ઇન્ટિગ્રેશન ઓફ ગિવન ઇક્વેશન. ઇન્ટિગ્રેશન ઓફ DQ upon T is equal to nR જે છે એ બે અચળ છે. That's why they are comes from the integration side into integration
NR integration of 1/V into dV. લિમિટ અહીંયા છે, એક જ મિનિટ, integration of dq upon t is equal to NR અચળ છે, that's why comes from the integration side. integration v1 થી v2 ની સાપેક્ષે 1/v into dv, v1 to v2 upon 1/v into dv. આ ઇન્ટિગ્રેશન આપણને ખબર છે, આ ઇન્ટિગ્રેશનનો મતલબ થાય છે ચેન્જ ઇન ધી એન્ટ્રોપી, અથવા તો અહીંથી પણ તમે ડાયરેક્ટ ડેલ્ટા એસ અહીંયા મૂકી શકતા. ઓકે, એન્ડ હિયર ઇઝ ઇક્વલ ટુ NR ln 1/v, એનું લોગ આપણે મેથ્સના નિયમ પ્રમાણે વી કેન રોટ ln. સપોઝ કોઈ ઇન્ટિગ્રેશન છે, ઇન્ટિગ્રેશન ઓફ 1/a વિથ રિસ્પેક્ટ ટુ dA, તો એને આપણે ln a પ્લસ c, આવો કંઈક મેથ્સનો નિયમ છે, એ પ્રમાણે એને આપણે લખી શકીએ છીએ. સો અહીંયા v છે, સો વી આર ગેટિંગ હિયર ln 1/v. v જે છે એની જગ્યાએ એક વખત આપણે v1 મૂકીએ છીએ અને એક વખત એની જગ્યાએ v2 મૂકીએ છીએ. સો વી આર ગેટિંગ હિયર ln v2 માઇનસ v1. મલ્ટિપ્લિકેશનની અંદર ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ NR ln v2 માઇનસ ln v1. વળી પાછો નિયમ છે કે જો ln નેચરલ લોગ જે છે a માઇનસ ln b હોય, સો યુ કેન રાઇટ ધીસ થિંગ્સ એઝ ln b બાય a અથવા તો a બાય b. તો એને જો આ સ્વરૂપમાં આપણે લખીએ તો આપણને મળશે અહીંયા ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ NR ln v2 upon v1, કારણ કે અહીંયા જે NR આનું સંકલન કરશો એટલે આપણને મળશે ln v, પણ અહીંયા લિમિટ છે v1 અને v2, એક વખત v2 મૂકીએ અને એક વખત v1 મૂકીએ તો આપણને આવું મળે છે. ઓકે, ln ને આપણે દૂર કરવું હોય તો આપણને ખબર છે we have to multiply this term with 2.303. સો હિયર delta s is equal to 2.303 અને પછીનું સ્ટેપ છે 303 NR log v2 upon v1, log v2 upon v1. આને આપણે પ્રેશરના ફોર્મમાં પણ લખી શકીએ, કારણ કે આપણને ખબર છે એકોર્ડિંગ ટુ બોયલનો નિયમ P1 v1 is equal to P2 v2. સો વી કેન રાઇટ delta s is equal to 2.303 NR log P1 upon P2. P1 upon P2. Yes. So this is the change in entropy. Change the entropy in isothermal process. In isothermal process. Okay. સો થિયરીને તમે જો નિગ્લેક્ટ કરી દો અથવા તો વચમાં જે અન્ડરસ્ટેન્ડિંગ અથવા સમજમાં જે વાતો આવે છે એને તમે જો નિગ્લેક્ટ કરી દો, સો ઇટ્સ ક્વાઇટ ઇઝી. આ ઇક્વેશન જે છે એકોર્ડિંગ ટુ થર્મોડાયનેમિક્સ લો, ફર્સ્ટ લોથી આઇસોથર્મલ પ્રોસેસ અચળ તાપમાને આપણે ઇક્વેશન ડિરાઈવ કરીએ ત્યારે ઇન્ટરનલ એનર્જીનું મૂલ્ય જે છે એ 0 હોય અને વર્ક ડન બાય ધી સિસ્ટમ જે એ મેક્સિમમ હોય. તો એની અંદર પછી ડબલ્યુની કિંમત આપણે આમાં મૂકી દઈએ અને પછી એને આઇડલ ગેસ સાથે સરખાવી દઈએ. પી ડેલ્ટા વી જે છે ડબલ્યુની કિંમત એને આઇડલ ગેસ સાથે સરખાવીને એની વેલ્યુ આમાં મૂકી દઈએ અને ચેન્જ ઇન વોલ્યુમ એન્ડ પ્રેશરના ટર્મ્સની અંદર તમને આખું સમીકરણ મળે છે. એક વસ્તુ એ ધ્યાન રાખવા જેવી છે કે જ્યારે તમને v1 v2ના સ્વરૂપમાં કોઈ ઇક્વેશન મળે તો અલ્ટિમેટલી તમારે એને કન્વર્ટ કરી જ દેવાનું છે પ્રેશરાઇઝ ફોર્મમાં, બરાબર? એને તમારે દબાણના સંદર્ભની અંદર તો એને એડ કરી જ દેવાનું છે. સો ધીસ ઇઝ અનધર ચેન્જ ઇન એન્ટ્રોપી ઇન આઇસોથર્મલ પ્રોસેસ. સમતાપી પ્રક્રિયા દરમિયાન જે એન્ટ્રોપીનો ફેરફાર થાય છે આ એનું સમીકરણ છે. નોટ્સ તમે બનાવતા હો તો ઇટ્સ વેરી ઇઝી કે મેં તો અહીંયા ઘણું અહીંથી લખેલું, બટ યુ કેન પોઝ ધી વિડીયો એન્ડ રોટ ડાઉન ધી સ્ટેપ
નો ડાઉટ આઈ વિલ ગીવ યુ સોફ્ટ કોપી એ મટીરિયલની તમને મળશે જ, પણ છતાંય ઇફ યુ હેવ ટુ રાઇટ ડાઉન ધી સ્ટેપ સો યુ કેન ઓલ્સો રાઇટ ડાઉન ધી સ્ટેપ, બિકોઝ મટીરિયલમાં આમાંથી અમુક સ્ટેપ પણ હોય પણ ખરા ન પણ હોય. ડાયરેક્ટ આની પછી સીધું આ પણ લખી નાખ્યું હોય, આના પછી ડાયરેક્ટ આ પણ લખી નાખ્યું હોય, કાઉન્સમાં ખાલી કારણ આપી દીધું હોય કે ડબલ્યુ બરાબર આ, એવું પણ બની શકે, બરાબર. અને થિયરી પોર્શન જે છે વચમાં જે થિયરીનો પોર્શન જે આવે છે ઇટ્સ ઓલ્સો અવેલેબલ ઇન સોફ્ટ કોપી, સો ડોન્ટ વરી અબાઉટ દેટ. You are get the all the material regarding the all topics in your semester. Okay, so this is change in entropy during the isothermal process. Now let's see another change in entropy, that is અપ્રતિવર્તી પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા એસનો ફેરફાર. એટલે કે ઇરિવર્સિબલ પ્રક્રિયાઓ હોય, અપ્રતિવર્તી પ્રક્રિયા, એ પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીમાં થતો ફેરફાર એનું આપણે ઇક્વેશન હવે જોવાનું છે. તો એઝ અવર પ્રાઇમરી નોલેજ ઓફ એન્ટ્રોપી, કે વિશ્વમાં થતી બધી જ પ્રક્રિયાઓ છે ઓલમોસ્ટ કુદરતમાં જે કોઈ નેચરલની અંદર જે પ્રક્રિયા થાય છે એ બધી જ પ્રક્રિયાઓ જે છે એ અપ્રતિવર્તી છે. કુદરતની અંદર ઇન નેચર કુદરતમાં જે કોઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ બધી જ પ્રક્રિયાઓ જે છે એ અપ્રતિવર્તી છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે બીજ, કોઈ ઝાડ હોય, ફૂલ હોય, એના બીજ છે એ બીજ છે એમાંથી છોડ બને છે. તમે જ્યારે એને જમીનની અંદર વાવો છો ત્યારે એમાંથી છોડ બને છે, અને આ છોડ જે છે એ છોડમાંથી અનેક પ્રકારના ફળ આપણને મળે છે, ફૂલ આપણને મળે છે, બરાબર, વગેરે વગેરે આવું આપણને મળે છે. પાક ફળની અંદર બધું આવી જાય, પણ પાક તમે જે લ્યો છો, ઇન શોર્ટ કોઈ પણ બીજ જે છે એને તમે વાવો છો ત્યારે એનું રૂપાંતર છોડની અંદર થાય છે, છોડમાંથી પાછું ફળ, ફૂલ ને પાક એવું બધું આપણને મળે છે ઇટીસી. પણ ક્યારે એવું થાય કે આ ફળ હોય પછી ફૂલ હોય, પાક હોય, એમાંથી એનું રૂપાંતર છોડમાં થાય અને છોડમાંથી વળી પાછું એનું રૂપાંતર બીજમાં થાય? આવી પ્રક્રિયા પોસિબલ છે? તો કે નો. આન્સર ઇઝ નો. ધીસ ટાઈપ ઓફ રિએક્શન કાન્ટ હેપન. ધીસ ટાઈપ ઓફ રિએક્શન ઇઝ કાન્ટ હેપન ઇન નેચર. કુદરતમાં જે પ્રક્રિયાઓ થાય છે એની અંદર બીજમાંથી છોડમાં રૂપાંતર થાય, છોડમાંથી ફળ, ફૂલ આવું આપણને મળે છે, પણ ફળ, ફૂલ, પાક જે છે એમાંથી પાછું છોડને બીજ, ઇટ ઇઝ ક્વાઇટ ઇમ્પોસિબલ. આ વસ્તુ જે છે એ અશક્ય છે એવું આપણે કહી શકીએ. હજી એક એક્ઝામ્પલ છે, લેટ્સ સે ફોર વન એક્ઝામ્પલ, અવર રેગ્યુલર એક્ઝામ્પલ, કે વોટર આપણી પાસે H2O એન્ડ મિલ્ક, પાણી અને દૂધ છે. આ મિશ્રણ જે તમે બનાવો છો એની અંદર તમે મિલ્ક જે છે એટલે કે દૂધ જે છે, તમે આનું દ્રાવણ તૈયાર કરો ત્યારે તમને પાણી પ્લસ મિલ્ક આનું જે મિક્સચર હોય એ મિક્સચરની અંદર તમે H2O પ્લસ મિલ્ક એવું કરી શકો છો. આ બેને એકબીજામાં એડ તમે કરી શકો છો, પણ એક વખત એડ થઈ ગયા પછી આ બેને સેપરેટ કરી શકાય છે? એક વખત આનું મિક્સચર તૈયાર થઈ ગયું, વોટર એન્ડ ટૂંકમાં પાણી અને દૂધ બેનું મિશ્રણ તો તૈયાર થઈ જાય, પછી એવું બને છે કે એડિશન કર્યા પછી તમે આને સેપરેટ કરી શકો? તો ઇટ ઇઝ નોટ પોસિબલ. એક વખત આ બે અંદર મિક્સ થઈ ગયા પછી એ બેને એકબીજાથી સેપરેટ કરી શકાતા નથી. બીજો આપણો કોન્સેપ્ટ જે છે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ, કે વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ પદાર્થનું જે છે એ પ્રસરણ થાય છે. આપણે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ પ્રમાણે કીધું, જ્યારે બે અલગ અલગ તાપમાને અલગ અલગ ઉર્જા ધરાવતા પદાર્થને એકબીજાના સંપર્કમાં લાવી ત્યારે ઉર્જાનું વહન હંમેશા હાઈ એનર્જી ટુ લો એનર્જી, વધુ ઉર્જાથી ઓછી ઉર્જા ધરાવતા પદાર્થ તરફ એનું જે છે ઉષ્માનું વહન થાય છે. પણ એક વખત આપણી પાસે 100 ડિગ્રી સેલ્સિયસ ઉકળેલું પાણી છે,
એને તમે બહાર રૂમ ટેમ્પરેચર આ પાણીના ગ્લાસની અંદર આ 100 ડિગ્રી સેલ્સિયસ વાળું પાણી ભરીને મૂકી દો તો એટ ધ એન્ડ ઓફ 1, 2 ઓર 3 અવર 2-3 કલાક પછી તમે જુઓ તો આ પાણી જે છે એ રૂમ ટેમ્પરેચર આવી ગયું, ઓલમોસ્ટ લાઈક 30 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. પણ હવે એવું શક્ય છે કે એની જાતે જ ત્યાં પાછું આમાં રૂપાંતરણ પામે? તો કે ઇટ ઇઝ નોટ પોસિબલ. ઇટ ઇઝ નોટ પોસિબલ. સ્પોન્ટેનિયસ રિએક્શન નથી આમાંથી. આ બધું બનવાની સ્પોન્ટેનિયસ છે. આ આપમેળે થતી પ્રક્રિયા છે. 100 ડિગ્રીમાંથી 30 ડિગ્રી સેલ્સિયસે પાણી પહોંચી જાય છે. એ આપમેળે થતી પ્રક્રિયા છે, સ્પોન્ટેનિયસ રિએક્શન છે. પણ આ પાણી આપમેળે 100 ડિગ્રી સેલ્સિયસે પહોંચશે, ઇટ ઇઝ નોટ પોસિબલ, બિકોઝ ઇટ્સ અ ઇરિવર્સિબલ પ્રોસેસ. અપ્રતિવર્તી પ્રક્રિયા છે. આ પણ અપ્રતિવર્તી પ્રક્રિયા છે, આ પણ અપ્રતિવર્તી પ્રક્રિયા છે. ઓલ આર ધી ઇરિવર્સિબલ પ્રોસેસ. તમારે આને જો 100 ડિગ્રી સેલ્સિયસ લઈ જવું હોય તો તમારે એને હેવ ટુ પ્રોવાઈડ ધી હીટ. તમારે આને અહીંયા હીટ પ્રોવાઈડ કરવી પડે, હીટ. તો એનું ટેમ્પરેચર વધે ને ઇટ કેન રીચ 100 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. તો એનું તાપમાન વધે અને એ 100 ડિગ્રી સેલ્સિયસે પહોંચે. સો આવી પ્રક્રિયાઓ કે જેની અંદર એક સ્ટેપ પૂરું થયા પછી રિટર્ન સ્ટેપ થતું નથી, અપ્રતિવર્તી છે, એની અંદર જે ડેલ્ટા એસનો ફેરફાર છે એ આપણને આમ તો ખબર જ છે. એકોર્ડિંગ ટુ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ પ્રમાણે આપણે શું કહીએ કે વિશ્વમાં થતી બધી જ પ્રક્રિયાઓની અંદર વિશ્વની એન્ટ્રોપી જે છે, એન્ટ્રોપી એટલે કે એસ, એ હંમેશા વધે છે. એ આપણને ખબર જ છે ફ્રોમ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. પણ એને હવે આપણે સાબિત કરવાનું અથવા તો જોવાનું કે અપ્રતિવર્તી પ્રક્રિયા માટે કોન્સેપ્ટ કેવો છે. ઓકે, સો સાબિત કરવા માટે લેટ્સ ટેક વન એઝમ્પશન. ધારો કે કોઈ એક ગેસિયસ મોલેક્યુલ્સ છે, આપણે ગેસિયસ મોલેક્યુલ્સની જ વાત કરીએ છીએ તો એમાં જ આગળ વધીએ. કોઈ ગેસિયસ પાર્ટિકલ્સ n નંબર છે એના, કોઈ આદર્શ વાયુ છે એના n મોલ્સ. આ જે આદર્શ વાયુ જે છે એને આપણે શૂન્યાવકાશની અંદર જો એનું વિસ્તરણ કરીએ વેક્યુમની અંદર, તો એનું કદ જે છે એકોર્ડિંગ ટુ આગળ જે જોયું એનું કદ V1 થી V2 જેટલું થાય છે. કદમાં થોડું ઘણું પ્રસરણ તો થાય છે. હવે આ પ્રસરણ દરમિયાન ટેમ્પરેચર જે છે એ શું છે? કોન્સ્ટન્ટ. આ ટેમ્પરેચર જે છે કેવું છે? કોન્સ્ટન્ટ. તો આ જે પ્રક્રિયા જે છે એ કેવી છે? સ્પોન્ટેનિયસ. સ્પોન્ટેનિયસ એટલે કે આપમેળે થતી પ્રક્રિયા, શૂન્યાવકાશની અંદર છે. ફોર એક્ઝામ્પલ આ કોઈ એક રૂમ છે, આ રૂમની અંદર આપણે ગેસિયસ પાર્ટિકલ જે છે એને આપણે આમાં એડ કરેલા છે. અહીંયા આ બધા ગેસિયસ પાર્ટિકલ્સ છે. તો તમે જેવા આના પાર્ટિકલ્સને આની અંદર અહીંયાથી એન્ટર કરો, ફોર એક્ઝામ્પલ આપણું રેગ્યુલર ઉદાહરણ આપો કે આ રૂમ છે, એ રૂમમાં આ જગ્યાએ આપણે અગરબત્તી કરીએ તો એની સ્મેલ જે છે ધીરે ધીરે આખા રૂમની અંદર પ્રસરી જાય છે, બરાબર. તો હવે એને આપણે ધક્કો મારવા ત્યાં નથી ગયા, હું કે તમે કે ભાઈ અહીંયાથી જ્યાં ધુમાડો નીકળે છે, સ્મેલ છે, એને આપણે ધક્કો મારી આખા રૂમમાં પહોંચે, તો કે ના, એવું તો આપણે કર્યું નથી. તો એ જે અગરબત્તીનો જે છે એ ગેસિયસ ફોર્મની અંદર છે અને બધા પાર્ટિકલ્સ એની જાતે આખા રૂમની અંદર પ્રસરે છે. એની જેમ આ મોલેક્યુલ્સ એની જાતે જ વેક્યુમ શૂન્યાવકાશમાં પ્રસરણ પામે છે. તો શરૂઆતમાં એનું કદ જે છે અહીંયા ક્યાં કહેશે V1, પછી અહીંયા બધે આવીને V2 થઈ જાય. કદ જે છે V1 થી V2 સુધી થાય છે. એટ ધીસ કન્ડિશન ટેમ્પરેચર ઇઝ કોન્સ્ટન્ટ. ધેટ્સ વાય આખી જે પ્રક્રિયા છે એ આપમેળે થતી પ્રક્રિયા છે, બરાબર. તો જો પ્રક્રિયા આપમેળે થતી હોય, પ્રક્રિયા આપમેળે થાય એનો મતલબ અહીંયા કોઈ કાર્ય થતું નથી, ન સિસ્ટમ દ્વારા કે ન સિસ્ટમ ઉપર. સો કાર્યની વેલ્યુ W = 0. અને આ સમતાપી ફેરફાર એટલે કે આઇસોથર્મલ પ્રોસેસ છે. આઇસોથર્મલ પ્રોસેસની અંદર આપણને ખબર છે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ઇઝ ઓલ્સો 0. એ પણ 0 હોય છે. સો એકોર્ડિંગ ટુ થર્મોડાયનેમિક્સ ફર્સ્ટ લો જે આવો કાંઈક છે DE = Q - W, આ ફર્સ્ટ લો છે. હવે તમે જ્યારે ચેન્જની વાત કરતા હો છો વી કેન રાઇટ DE = DQ - W. હવે આપણે પ્રોસેસ માટે W અને T આ બેની વેલ્યુ કેવી છે? 0. સો 0 = DQ - 0. સો અલ્ટિમેટલી વી આર ગેટિંગ DQ = 0. તો ઉષ્માની અંદર પણ કોઈ ચેન્જ નહીં થાય.
કેમ? સ્પોન્ટેનિયસ રિએક્શન. ઇટ્સ અ સ્પોન્ટેનિયસ રિએક્શન. તો અહીંયા જે આપણી સિસ્ટમ છે એ સિસ્ટમ પણ ઉષ્મા મેળવશે નહીં, અને જે પરિસર છે આ આપણી સિસ્ટમ છે અગરબત્તી, એ અગરબત્તી જે છે એ ઉષ્મા ગુમાવશે પણ નહીં, અને પરિસર જે છે એ પણ ઉષ્મા ગુમાવશે નહીં કે મેળવશે નહીં. તો આ વખતે એન્ટ્રોપીનો ફેરફાર જે થાય છે ઇટ્સ અ ઝીરો. ઇટ્સ અ ઝીરો. પણ વાયુનું સમતાપી પ્રસરણ થાય છે, એટલે કે આઇસોથર્મલ પ્રોસેસની અંદર વાયુ જે છે એ પ્રસરણ પામે છે. તો એનું સૂત્ર આપણે જે લખી શકીએ છીએ, જે આપણે આગળ ડિરાઈવ કર્યું હતું સમતાપી પ્રોસેસની અંદર, એ સમીકરણ હતું ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ફોર સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ NR ln V2 upon V1. આ સમીકરણ જે છે એ આઇસોથર્મલ, આગળનું જે પોઈન્ટ આપણે જોયો આઇસોથર્મલ પ્રોસેસની અંદર થતો એન્ટ્રોપીનો ફેરફાર, ઇટ કેન બી રિપ્રેઝેન્ટિંગ બાય ધીસ ઇક્વેશન, એ આ સમીકરણ દ્વારા આપણને મળે છે. સો આ ઇક્વેશન. હવે એકોર્ડિંગ ટુ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, અપ્રતિવર્તી પ્રક્રિયા હોય એ અપ્રતિવર્તી પ્રક્રિયા દરમિયાન જે ઉષ્માનું શોષણ થાય છે એ પ્રતિવર્તી પ્રક્રિયા કરતાં કેવું હોય છે? વધારે હોય. કારણ કે પ્રતિવર્તી પ્રક્રિયાની અંદર તો અહીંથી કન્વર્ઝન ને વળી પાછું આમાંથી તો નેટ વિલ બી ઝીરો, નેટ જે મૂલ્ય આવશે ઝીરો આવશે. પણ અપ્રતિવર્તીની અંદર એક વખત આ બની ગયા પછી ઇટ્સ રિક્વાયર મોર એનર્જી. ટૂંકમાં ઉષ્માનું જે શોષણ જે થાય છે એ પ્રતિવર્તી કરતાં અપ્રતિવર્તીની અંદર વધારે હોય છે. કારણ કે એન્ટ્રોપી આમાં કેવી આવે છે? વધુ આવે. એન્ટ્રોપી વધુ ક્યારે આવે? તો કે ઉષ્મા જે છે એ વધુ હોય ત્યારે. ઉષ્મા જે છે વધુ, એટલે કે ચેન્જ ઇન એનર્જી છે, ઉષ્માનો ફેરફાર છે એ વધારે આવે, તો એન્ટ્રોપી વધારે આવે. અહીંયા એન્ટ્રોપી ઝીરો છે. કેમ? ઉષ્મા જે છે ઇટ્સ ઓલ્સો ઝીરો, એનું મૂલ્ય પણ ઝીરો થાય છે. ઓકે. સો અપ્રતિવર્તી પ્રક્રિયામાં ઉષ્માનો ફેરફાર જે છે એ પ્રતિવર્તી પ્રક્રિયા કરતાં વધારે હોય છે એકોર્ડિંગ ટુ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તો if we have to calculate the change in entropy, so let's predict that. Let's take for example, ધારો કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અપ્રતિવર્તી ફેરફાર જે છે એવી કોઈ એક પ્રણાલી છે આપણી, ફોર એક્ઝામ્પલ આ જ પ્રણાલી છે કે જે અપ્રતિવર્તી છે. એ અપ્રતિવર્તી પ્રણાલીમાં કોઈ ચેન્જ થાય છે, આપણે એવું કહીએ કે there is no change will happen because all things are zero, બધું ઝીરો આવે, સ્પોન્ટેનિયસ રિએક્શન. હવે માની લો કે કાંઈક ચેન્જ થાય છે, થોડો ઘણો ચેન્જ થાય છે, તો આ જે આપણું પાત્ર છે હવે એ પાત્ર આપણી માટે નોટ સીમિત, પણ એ હવે સરાઉન્ડિંગ થઈ જાય. એ આપણે હવે એઝ અ સરાઉન્ડિંગ લઈએ. બરાબર? માની લો થોડો ઘણો ચેન્જ થાય છે, તો હવે આ વાતાવરણની અંદર તો ઉષ્માનો ફેરફાર જે છે સિસ્ટમ ટુ સરાઉન્ડિંગ ને સરાઉન્ડિંગ ટુ સિસ્ટમ થાય, સિસ્ટમ ટુ સરાઉન્ડિંગ અને સરાઉન્ડિંગ ટુ સિસ્ટમ થાય. તો એના માટે આપણે એન્ટ્રોપીનો ફેરફાર લખવો હોય તો વી કેન રોટ ડેલ્ટા એસ ફોર સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ, સિસ્ટમ જે છે એ વાતાવરણમાંથી ઉષ્માને મેળવે છે, તો વેલ્યુ ઓફ ક્યુ ઇઝ પોઝિટિવ રિવર્સિબલ પ્રોસેસ અપોન ટી. એવું આપણે ધારીએ છીએ કે આવું થાય છે થોડોક ચેન્જ, તો આ પ્રક્રિયા કેવી થાય છે હવે? પ્રતિવર્તી. પહેલાં તો આપણે એવું કીધું કે સ્પોન્ટેનિયસ રિએક્શન છે એટલે નથિંગ વિલ હેપન, અહીંયા કાંઈ પણ પ્રોસેસ નહીં થાય. પણ હવે એવું માનીએ કે અપ્રતિવર્તી ફેરફાર છે, એની સ્થિતિમાં કંઈક થોડો ઘણો ચેન્જ થાય છે, અને થોડો ઘણો ચેન્જ થાય એટલે ઉર્જા જે છે સરાઉન્ડિંગ ને સરાઉન્ડિંગ ટુ સિસ્ટમ આવે, એટલે પ્રક્રિયા થોડા ઘણા અંશે પ્રતિવર્તી થાય, તો જ આ વસ્તુ શક્ય છે. આમાંથી આમાં જાય ને આમાંથી આમાં આવે. તો એના માટે ડેલ્ટા એસનું મૂલ્ય પોઝિટિવ આવશે, અને સરાઉન્ડિંગ માટે SORROUND સરાઉન્ડિંગ એ લખેલું છે એટલે કે વાતાવરણ, એના માટે કેવો આવશે? માઇનસ, કારણ કે આ ક્યુ જ આમાંથી ઉષ્માનું એબ્સોર્બ કરે છે. રિવર્સિબલ ટી. ટોટલ ફેરફાર ગણીએ તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ ફોર સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ ફોર સરાઉન્ડિંગ, એસ ફોર સરાઉન્ડિંગ. આ પ્રક્રિયા જે છે
રિવર્સિબલ પ્રોસેસ આપણા પોઈન્ટ ઓફ વ્યૂ માટે. સો QREV અપોન ટી, QREV અપોન ટી વચ્ચે ઓછા માઇનસ ક્યુ. હવે જે અહીંયા વાત છે કે થોડા ઘણા અંશે પ્રતિવર્તી પ્રક્રિયા છે, પણ એક્ઝેક્ટ પ્રતિવર્તી તો છે નહીં, કારણ કે અપ્રતિવર્તી છે. તો એક વખત ઉર્જા અહીંયા આવી ગયા પછી અહીંથી પાછી રિટર્ન તો આવશે, રિટર્ન તો આવવાની નથી. સો હિયર ઇઝ નોટ વી આર રાઇટિંગ ક્યુ રિવર્સિબલ, બટ વી આર રાઇટિંગ ક્યુ ઇરરિવર્સિબલ, ક્યુ ઇરરિવર્સિબલ ડેલ્ટા ટી. તો આપણને આવું સમીકરણ મળે, ક્યુ રિવર્સિબલ અપોન ટી માઇનસ ક્યુ ઇરરિવર્સિબલ અપોન ટી. અને આપણને ખબર છે કે આ ઉષ્મા જે છે, આ બે ઉષ્મામાં અપ્રતિવર્તી પ્રક્રિયાની ઉષ્મા જે છે, અપ્રતિવર્તીની ઈ અને આની ઉષ્મામાં બેમાં થોડો ઘણો તફાવત હોય છે, બે વચ્ચે થોડો ઘણો તફાવત હોય છે. તફાવત હોય તો રિવર્સિબલ પ્રોસેસ અને ઇરિવર્સિબલ પ્રોસેસની અંદર થોડો ઘણો ચેન્જ આવે. આ મૂલ્ય જો વધારે હોય, આ મૂલ્ય જો વધારે હોય તો આપણને જવાબ જે છે પોઝિટિવ ટર્મમાં મળે. સો વી કેન રાઇટ ક્યુ રિવર્સિબલ ઇઝ ગ્રેટર દેન ક્યુ ઇરરિવર્સિબલ, ક્યુ ઇરરિવર્સિબલ. સો અલ્ટિમેટલી વી કેન સે દેટ ડેલ્ટા એસ ઇઝ ગ્રેટર દેન 0. ટૂંકમાં આવું કાંઈ ન કરવું તો આપણને અહીંયા જે વેલ્યુ મળવાની છે, અહીંયા જે કાંઈ વેલ્યુ મળવાની છે એ થોડી ઘણી વધારે મળશે. ઇટ મીન્સ 0 તો નહીં હોય, જે આપણે પ્રતિવર્તીમાં વાત કરતા હતા કે ડેલ્ટા એસ ઇઝ બી 0 ઇન પ્રતિવર્તી, પણ અહીંયા એનું વેલ્યુ આપણને કાંઈક મળશે. સો વી કેન રાઇટ ડેલ્ટા એસ ઇઝ 0 ઇન ઇરરિવર્સિબલ પ્રોસેસ, એટલે કે અપ્રતિવર્તી પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીમાં વધારો થાય છે. બરાબર. પહેલાં આપણે જોયું કે સ્પોન્ટેનિટી છે એની અંદર, એટલે કે સ્પોન્ટેનિયસ રિએક્શન થાય છે. એ સ્પોન્ટેનિયસ રિએક્શન એવરીથિંગ શુડ બી 0, ચેન્જ ઇન એનર્જી ઇઝ 0, એન્ટ્રોપી શુડ બી 0, ચેન્જ ઇન વોલ્યુમ એ પણ 0, કારણ કે બહુ નજીવો ફેરફાર તો આપણે નિગ્લેક્ટ કરી શકીએ. પણ વી હેવ ટુ કેલ્ક્યુલેટ ધીસ ઇક્વેશન, ધેટ્સ વાય વી એક શબ્દ વાપર્યો, ધારો કે એઝમ્પશન લીધું, ધારો કે ફોર એક્ઝામ્પલ સે દેટ દેર ઇઝ અ સમ ચેન્જ, થોડો ઘણો ચેન્જ ત્યાં થાય છે, અપ્રતિવર્તી પ્રક્રિયા છે એની અંદર થોડો ઘણો ચેન્જ થતો હોય તો અપ્રતિવર્તી પ્રક્રિયાની જે આખી સિસ્ટમ જે છે એ સિસ્ટમની સ્થિતિમાં પણ થોડો ઘણો ચેન્જ થાય. અને આ ફેરફારને આપણે પરિસરને વિશાળ રેન્જમાં, એટલે કે સરાઉન્ડિંગની અંદર વિચારીએ, સરાઉન્ડિંગની અંદર. સો વી આર ગેટિંગ ક્યુ ઇરરિવર્સિબલ અપોન ટી એઝ અ સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ માટે ઇરિવર્સિબલ પ્રોસેસ, એન્ડ અલ્ટિમેટલી વી આર ગેટિંગ ધીસ થિંગ્સ. સો દેટ્સ ઓલ. આ અપ્રતિવર્તી પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા એસનું સૂત્ર છે. ઇફ યુ ડોન્ટ હેવ એની આઈડિયા થિયરીઝ, તમને થિયરીનો કોઈ ખ્યાલ ન હોય તો ઇટ ડઝન્ટ મેટર. તમારે ખાલી આ રિલેશન યાદ રાખવાનો છે કે યુ જસ્ટ હેવ ટુ રિમેમ્બર ધી રિલેશન્સ. આનું ડેરિવેશન ઇઝ વેરી સિમ્પલ. યુ સી હિયર, તમે આનું ડેરિવેશન 3 સ્ટેપ, પહેલું, બીજું, ત્રીજું, આ 3 સ્ટેપની અંદર આનું ડેરિવેશન પૂરું થઈ જાય. અ વેરી શોર્ટ ક્વેશ્ચન, એવું નથી આ એક જ સવાલ, પણ બધા સવાલ છે અપ્રતિવર્તી પ્રક્રિયામાં, પછી સમતાપી, એની ઉપર આગળ પ્રતિવર્તી પ્રક્રિયા જોયું, એ બધાની અંદર આ બધી વસ્તુનો ડેરિવેશન છે આર સો ઇઝી પણ છે અને શોર્ટ પણ છે. તો તમારે જે આ રિલેશન છે એટ ધ એન્ડ ઓફ ડેરિવેશન આપણને મળે છે, એ રિલેશન તમારે માત્ર યાદ રાખવાના છે. સો અપ્રતિવર્તી પ્રતિવર્તીના રિલેશન જો ફટાફટ આપણે લખી નાખીએ તો યુ કેન ગેટ ધી માર્ક ઇન MCQ સિસ્ટમ. MCQ સિસ્ટમની અંદર તમને માર્ક સારા મળી છે. ફોર એક્ઝામ્પલ, આપણી પહેલી પ્રોસેસ હતી પ્રતિવર્તી પ્રક્રિયા. તો પ્રતિવર્તી પ્રક્રિયા માટે આપણને ખબર છે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. બીજી આપણી પ્રક્રિયા હતી અપ્રતિવર્તી પ્રક્રિયા. અપ્રતિવર્તી, એના માટે ડેલ્ટા ઇઝ ગ્રેટર દેન 0. 0 કરતાં એની વેલ્યુ વધારે આવે છે. ત્રીજો જે હતો સમતાપી ફેરફાર દરમિયાન અથવા સમતાપી પ્રક્રિયાઓ માટે, એમાં જે છે ડેલ્ટા એસ આપણને મળે તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 2.2
2.303 nr log V2 upon V1, અથવા તો યુ કેન રાઇટ delta S is equal to 2.303 nr log P1 upon P2. ક્યાંથી આવ્યું? અકોર્ડિંગ ટુ બોયલ્સ લો P1 V1 is equal to P2 V2. આની અંદર V1 વાળા પદ અથવા V વાળા વોલ્યુમ વાળા પદ જે એને એક બાજુ લઈ લઈ. સો હિયર V2 upon V1 is equal to P1 upon P2. બેનો ગુણાકાર કરો, ગુણાકાર ક્રોસ ગુણાકાર, તો P1 V1 is equal to P2 V2. Okay, so this is the three process: thermodynamic process, reversible process, irreversible process and isothermal process. આ ત્રણેય પ્રોસેસ દરમિયાન એન્ટ્રોપી જે છે ઇઝ વેરીઝ ફ્રોમ લાઇક ધીસ. એનું મૂલ્ય જે છે એ આ રીતના બદલાય છે. તો જસ્ટ યુ હેવ ટુ રિમેમ્બર ધીસ રિલેશન. આ રિલેશન તમારે યાદ રાખો. અપ્રતિવર્તી પ્રક્રિયા તો આપણને ખબર છે, સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, એની ઉપરથી આપણને ખ્યાલ આવે છે. આનો ખ્યાલ આપણને ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સથી આવે છે. નો ડાઉટ ડેરિવેશન તમે બેના બધાને તારવા જાઓ તો ફર્સ્ટ લો જ એપ્લિકેબલ છે, પણ અપ્રતિવર્તી પ્રક્રિયા માટે એન્ટ્રોપીનું મૂલ્ય જે છે એ વધારે આવે છે. એ આપણને સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સથી ખબર પડે કે વિશ્વમાં રહેલી થતી બધી જ પ્રક્રિયાઓમાં એન્ટ્રોપીનું મૂલ્ય જે છે એ દિવસે ને દિવસે વધતું જાય છે. એવું આપણે સ્ટેટમેન્ટ સેકન્ડ લોની અંદર આપ્યું. અને આની અંદર સમતાપીની અંદર આઇસોથર્મલ પ્રોસેસ છે. સો ધેર ઇઝ અ માઇનોર ચેન્જ ઇન વોલ્યુમ. સો વર્ક જે છે આપણને એમાં મેક્સિમમ મળશે. વર્ક જે છે આપણને અહીંયા મેક્સિમમ મળશે. જો વર્ક મેક્સિમમ મળે તો દેન વી પુટ ધી પી ડેલ્ટા વી ઇન્સ્ટેડ ઓફ આગળના ઇક્વેશનની અંદર પી ડેલ્ટા વી મૂકીને વી આર ડિરાઇવિંગ ધી ડેલ્ટા એસ વેલ્યુ. સો દેટ્સ ઓલ. આ ત્રણ પ્રોસેસ અને એમાં એન્ટ્રોપીનો ચેન્જીસ. સો દેટ્સ ઓલ ઇન ધીસ સેશન. વી આર સ્ટોપ હિયર. When we are meet in next session, then discuss the another some points of thermodynamics. Till then, clear your base. 11-12 સાયન્સની બુક તમારી પાસે હોય તો એ વાંચો. રેફરન્સ બુક કોઈ હોય તો એ પણ વાંચી શકો છો. એન્ડ બટ જસ્ટ રીડ, વાંચો. ટિલ દેન, બી સેફ એન્ડ થેન્ક યુ.